આત્મજ્ઞાન નથી લેવું, શું કામ અંદર આશાઓ પડે છે? અને ધર્મગુરુએ એટલી બધી ઝાડ ફેલાઈ છે આશાઓની. તમે અમારા શરણે આવો, તમે સુખી થશો, નામ થશો, તમને દીકરા થશે ને તમારું સારું થશે ને આટલું આમ કરો ને તેમ કરો. એટલે જયદેવ બાપા કે મને બહુ દુઃખ થાય છે આ બધું જોયું. આ પાખંડીઓનો રોજ પેપરમાં નામ આવતા હોય છે. કોક અનુભવ્ય મને કેજો, દિલાસો જયદેવને દેજો, દિલમાં વાત દુઃખની. કોક અનુભવ્ય મને કેજો, દિલાસો જયદેવને દેજો, દિલમાં વાત દુઃખની. કેવા દારૂ તો નથી કેવાતું, ભૂલવા જતા નથી ભૂલાતું, હૃદયમાં હવે નથી રેવાતું, દિલમાં વાતો દુઃખની. કેવા તારું તો નથી કહેવાતું, ભૂલવા જતા નથી ભૂલાતું, હૃદયમાં હવે નથી રેવાતું, દિલમાં વાતો દુઃખની. મારા દિલમાં વાતો દુઃખની. જયદેવ બાપા કે કોક અનુભવી અમને કેજો, દિલાસો જયદેવને દેજો, મારા દિલમાં વાતું બહુ દુઃખની છે, મને ચેન નથી પડતું. દુઃખ એવડા બધા છે મારા દુઃખમાં, કેવા ધારું તો નથી કહેવાતું. ભૂલવા જાતા નથી ભૂલાતું, હૃદયમાં હવે નથી રહેવાતું. એટલે કે હવે કહી દઉં છું તને કયા દુઃખ છે કે રોજ ભોડા કાઢે છે અંધશ્રદ્ધા અજ્ઞાનતા વાળા ધર્મ. રોજ નવો એક બાવો પેદા થાય છે, નવો એક બ્રાહ્મણ આવે છે, નવો જ્યોતિષ ને નવી માતાજી ફબુડી. બરાબર? આવા પાખંડીઓ રોજ લોકોને અંધારામાં રાખે છે. રોજ પેપરમાં આવો એટલે સીધું ટીવી ચાલુ કરો એટલે ઓલા ચાલુ થઈ જાય. તમારે આ નડે છે, ફલાણું નડે છે, આ મંગળ ને શુક્ર ને આ છે ને, તમારી પાસે ભૂવલીઓ આવે છે, તમને આ નડે છે, મોટું નડે છે. ફરી પાછા એવા ઢોંગી બાપુઓ આવી જાય છે, રામાપીર ના પાઠ કરતા હોય, તમે આટલા પાઠ કરો સુખી થશું, નામ કરો સુખી થશું, આવું કરો. આ કહેવા ધારું તો નથી કહેવાતું. આર્ય દુઃખ છે. આ પાખંડી જોઈને મને અંદર જીવ કરે છે કે આ પબ્લિક અંધારામાં જઈ રહી છે અને એને અજવાળા તરફ મારે લઈ જવી છે, પણ આ ગાડરિયા પબ્લિક માનતી નથી. ઈ દુઃખ છે મોટામાં મોટું. આ બધા પાખંડીઓને જોઈને મને દુઃખ લાગે છે. અને ઘણા એવા પંથો થઈ ગયા છે, ઈ જોઈને હું તો બહુ દુઃખી થઉં છું. એમાં તો હેથકના નકરા ગુરુ ભેગા થયા છે અને એકયના મોઢા ઉપર નૂર નથી પાછા. એટલે મને ઈ દુઃખ લાગે છે કે આટલા બધા છે ને ગુરુ હશે શી ખબર. પ્રાચીન સંતોએ કીધું કરોડે એક જ હોય, તો આ તો હેથકના થઈને બેઠા છે અને નોખા નોખા પંથ ઉભા કરી લોકોને અંધારામાં રાખે છે. તો સંત છે એને આવું બહુ દુઃખ લાગે. એટલે કે આવું બધું દુઃખ છે અને સાચા સંતનું કોઈ નહીં માને અત્યારે. શું કામ? પાખંડીઓનું બધા માનશે. કારણ કે પાખંડી સંતોને મોટા મોટા આશ્રમો હોય, ડેકોરેશનો હારા હારા હોય, મીઠી મીઠી ભાષા વાપરતા હોય, એટલે તમને એ ગમે. મોટા આડંબરો કરેલા હોય, ઓહો મોટા સંત લાગે છે. લાઈનો લાગતી હોય દર્શન કરવાની, લાઈનમાં. હા, અને મોટા પહેરેદારો બધું જોડે રાખ્યું હોય. તમને એમ લાગે કે ઓહો સાચું તો આ જ લાગે છે. પણ ભીડમાં કોઈ દી ભગવાન ના હોય. અમારે અહીં માર્કેટ ભરાય છે હાથીજણ, અને અમે બે માર્કેટમાં ગયા શાકભાજી લેવા તો નકરી ભીડ. ડુંગળી, બટાકા, લહણ ને મરસાણ, નકરી ભીડ. આમે પાણીની દુકાન, કોક જ ગ્રાહક જાતું. મેં કીધું હમણાં છે ને કોઈ જતું નથી. ભીડ છે એટલે આ બટાકા ડુંગળી વેચાય ને અહીંયા ભીડ હોય. સમજ્યા? કોનું વેચાય તો મૂલ ચૂકવવાનું હોય ને, કોક લેવા જાય. એટલે આના કઈ આપણે તમાશા ને તેડા ના હોય. એમાં આપણે કોઈ એવા મોટા મેળાવાળા નથી કરવા, કોઈને હજારોની સંખ્યા બતાવી નથી. એકાદો સુરવીર પાકે તો એકે હજારા, બાકર બચ્ચા 12, 12 બેચારા, સિંહણ બચ્ચા એક હજારા. જો જયદેવ બાપા હું એકલો જ છું અંધશ્રદ્ધા વાળાની કામે, 1000. અને ઓલા બોકડા કેટલાય ભેગા કરે, મોટી નાખે આવી જાવ, સેલા મારા થઈ જાવ. હજારોની સંખ્યામાં સેલા હોય પણ એકે કામમાં આવે નહીં. તો એવો એક જયદેવ બાપા કે તૈયાર કરવો કે જે આ અસત્યની સામે ઝઝુમે એવો.
અંધશ્રદ્ધાની સામે ઝઝુમે એવો પાસો ના પડવો જોઈએ. આવા ગુરુ બનાવવા માંગે છે ને એના નામના ડંકા વાગે છે. તમને દુનિયામાં કોઈ દેવ દેવી દેવલા કાંઈ નડતું નથી, પણ આ ભોળી જનતા માનતી નથી. સંત ભાડીને સેટા ભાગે, રોજ પાખંડીને પગે લાગે, ધન દોલત ને દીકરા માગે, દિલમાં વાત દુઃખની. સંત ભાડીને સેટા ભાગે, રોજ પાખંડીને પગે લાગે, ધન દોલત ને દીકરા માગે, દિલમાં વાત સંત બાળીને છેટા ભાગે છે, રોજ પાખંડીને પગે લાગે. કોક બાવો કે બાવી કે ભુવા કે ભૂરું આયા હોય, જ્યોતિષ આયા હોય, કહેતા હોય હા તમે ગરીબ છો, તમારે ધનવાન બનવું હોય તો આટલી આટલી વિધિ બતાવો, લાઈનું લાગશે. લાગે ને આવા ચૂકે લાઈનું લાગશે ત્યાં કે હાલો આ બાપુ કે આ ફલાણી માતાજી કે આ કરોડોપતિ બનાવે છે, અહીંયા લાઈનું લાગે. ઓલા બાવા અંધશ્રદ્ધા નાખે. દીકરા માતાજી આપતા નથી, કોઈ ભગવાન આપતા નથી, ભગવાન જન્મ દેતોય નથી અને મારતોય નથી. હવે આ અંધશ્રદ્ધા વાળા એવી જાહેરાત કરીએ કે અમારા દાદા કે દીકરા આલે છે, અમારા માં દીકરા આલે છે, માની ગયા. અહીંયા લાઈન લાગે છે દીકરા લેવા હાટુથી. કોઈ ધન હાટું જાય છે, ધન દોલત, કોઈ દોલત હાટું જાય છે. આવું કાંઈ માતાજી આપે નહીં, ભગવાન જન્મ દેતોય નથી ને મારતોય નથી. રામ કિસી को मारे नहीं, ऐसा निर्दय नहीं मेरा राम, अपने आप मर जाते है करके कुड़े काम. આયા જો તમારે આવવું તો અહીં તો તમારી ઈચ્છાથી આયા છો કે બીજાની ઈચ્છાથી? તમારી ઈચ્છાથી આયા છો. અને અહીંથી જશો તો તમારી ઈચ્છાથી ને કે બીજાની? તો આ કાયમ તમારી ઈચ્છાથી આયા છો. કોઈ લાયું નથી તમને અહીં પૃથ્વી લોકમાં, મૃત લોકમાં. તમારી હાથે આયા છો. શું કામ? સુરતા ભટકાઈ જાય છે. હવે કાયામાં આયા છો, હવે કાયા છોડીને જાવું છે ચાં? એ તો સરનામું હોવું જોઈએ. આ સાથે સુરતા અહીંયા મુકામ, વળી પાછું બીજા ખાનામાં જવું પડશે, ચાર પગે થવું પડશે. એના કરતા કહાં સે આયા, ક્યાંથી આયા છો, કહાં જાયેગા, ખોજ કરો અગલે ઘર કી. સદગુરુ મળે તો આની શાન સમજાવે, ભૂલી જાય અગમ ખડકી. તો જીવતા ઘર તું જોઈ લે બંદા, જીવતા ઘર જોઈ લે, મુવા પછી છે કાળા ગ્રહ નો કૂવો. પણ આ પબ્લિક માનતી નથી. આવા સાચા સંતોનું કોઈ નહીં માને. સંત ભાડીને છેટા ભાગે, રોજ પાખંડીને પગે લાગે, ધન દોલત ને દીકરા માગે. આવા પાખંડીઓ આ ભારતની અંદર 99% છે. અને અહીંયા લાઈનો લાગતી હોય. એટલે જયદેવ બાપા કે મારા દિલમાં આ દુઃખ છે. આ જીવને શી ખબર શું જોતું છે એ ખબર પડતી નથી. તો આને શું જોતું છે કે માનવી બધા સુખ ને માગે, દુઃખ ભાડીને છેટા ભાગે, સંત જગાડે તોય ના જાગે, દિલમાં વાત દુઃખની. માનવી બધા સુખ ને માગે, દુઃખ ભાડીને છેટા ભાગે, સંત જગાડે તોય ના જાગે, દિલમાં વાત દુઃખની. આખા જગતના બધા માનવી શું માગે છે? સુખ. દુઃખ ભાડી છેટા ભાગે, સંત જગાડે તોય ના જાગે. સંત કહે છે આ સુખ ને દુઃખ તારા મનનું કારણ છે. તને જે વસ્તુ ગમે છે એને તું સુખ કહે છે, અને જે વસ્તુ ગમે છે નથી મળતી એટલે તરત તને દુઃખ ઉભું થાય છે, તું એને દુઃખ કહે છે. આ તો તારા મનની કલ્પના છે, બે સુખ અને દુઃખ. શું કામ? તે મારું માન્યું છે એટલે દુઃખ ઉભું થાય છે. હમણાં મારું ના માન્યું હોય તો તમારું ઘર છે પતરાવાળું, બરાબર? તમે તમારું માની લીધું છે. પતરા ઉપર કોઈ કાંકરો નાખે તરત ખીજાવાના, અને બાજુના પતરાવાળા ઉપર નાખે મારું માન્યું એટલે દુઃખ ઉભું થયું, બરાબર? એટલે હું ને મારું એ છે મનનું કારણ માનવું. આ હું ને મારું આ બે મનમાંથી ઉભું થાય છે. સુખ અને દુઃખ મનમાંથી આ ભૂમિકા ઉભી થાય છે.
સુખે નથી દુઃખે નથી, તું તો આનંદ સ્વરૂપ આત્મા છું. સચિદાનંદ, સત ચિત આનંદ, તું સચિદાનંદ સ્વરૂપ આત્મા છું. તારે સુખે ના હોય દુઃખે ના હોય, પણ તને હું વમળમાં આવી ગયો છું. તું વંટોળિયાને અવળી આંટી પડે એટલે ઘૂઘવાટા મારતો હોય, વમળમાં આવી ગયો વંટોળિયો. બરાબર ની ઘુમરી ચડી છે. વંટોળિયો આવ્યો, એક સંતે કીધું, ભલા માણા તું પવન છો, આંટીઓ મૂકી દે ને. શું ભલા માણા સંત તમે મને કહો છો, હું વંટોળિયો છું? અરે તું પવન છો. દે ને દખાતી હાલો કે નક્કી કરાવો હું વંટોળિયો છું. ગામના ઝાંપે ગયો વંટોળિયો, ઘુમરીઓ મારતો 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 વૈશાખ મહિનામાં, વૈશાખી વાયરા વાય ને એટલે, અને ગામના ચોરે છોકરા રમતા હતા, બધા ભાગવા માંડ્યા. વંટોળિયો આવ્યો, વંટોળિયો આવ્યો, વંટોળિયો આવ્યો. બોલા સંતને કીધું, જો મારા પક્ષમાં કેટલા બધા છે. બધા કે એમ કે હું વંટોળિયો છું. સંત કે મારી આમ નહીં મેળાવે, આની જોડે મિત્રતા કરવી પડશે. કે એક કામ કરવી કે આપણે બે ભાઈબંધ થઈ જવી. ભાઈબંધ થયા પછી કે આપણે બે ફેર ફૂદેડી ફરવી, ઓલી બેનું ફરે ને એવી એટલે ફેર ફૂદેડી ફરવી. એટલે આંટી જે અવળી ચડી હતી ને એ વંટોળિયાની સંતે અવળી કરી, અને હવળી જેવી આંટી કરી એવી પવન ભેગો પવન. પાછો કેવા આવ્યો નહીં વંટોળિયો છે. તમને આંટી ચડી છે, હું નિલેશ છું. આને આંટી ચડી, હું શોભના છું, હું સ્ત્રી છું, પુરુષ છું, લુહાર છું. શું આંટીઓ છે ને બધી? આ આંટીઓ ઉકેલવાની આવી, તું કાંઈ નથી. આ આંટીઓના હિસાબે તને સુખ ને દુઃખ લાગે છે. નરસિંહ મહેતા નો છોકરો મળી ગયો, ભલું થયું ભાગી જંજાર, સુખે બચશું શ્રી ગોપાલ. આવું કીધું કે જો કિયા હરીને કિયા, મેં તો કુછ નહીં કિયા. આ બધું એનું છે, એને કર્યું, આ સોંપી દીધું એટલે સુખ દુઃખ ઉભું થતું નથી. પણ આ માણસ જે વસ્તુ નાશવંત વસ્તુ છે એનો મોહ લાગી ગયો છે, અને એને મેળવવા માટે એને સુખ માને છે. બહાર કોઈ પણ વસ્તુ છે એને પામવા માટે છે, સુખ ના કહેવાય. એની પાછળ દુઃખ છુપાયેલું છે. એ સુખ વેચાતા મળે છે, આનંદ વેચાતો મળતો નથી. તું તો સચિદાનંદ સ્વરૂપ આત્મા છું, એ આનંદ સ્વરૂપ છું. એ આનંદ વેચાતો બજારમાં ક્યાંય નહીં મળે, પૈસાથી ને નહીં મળે. એક સદગુરુ નું જ્ઞાન લઈ લઈશ તો તારી અંદર એ આનંદ ની ઝલક આપશે. તો મારું સ્વરૂપ આવું છે. આ ખોટા બધા ધોળા છે. જનક રાજાને પણ આવું થયું હતું. ઘુમરીએ ચડ્યા હતા. જનક રાજા રાતે સૂતા હતા, ગાઢ નિંદ્રામાં, અને સપનું આવ્યું જનકને. અને સપનું એવું આવ્યું, સપના ભિખારી થઈ ગયા. હાવ ખાવા ધાન ના રહ્યું, ભીખ માગે. અને વળી ખીચડી કોક સદા વરસ ચલાવતા હશે, ખીચડી આપી. પણ એ કેવી બરી જેલી ખીચડી, છેલ્લે વધેલી આંટીના પાત્રમાં. જનક ખીચડી લઈને આવતો તો કોરી ખીચડી ગળે ના ઉતર. એક જગ્યાએ વળી કોક ઘી આપતું હતું સદા વરસમાં, ત્યાં ઘી ના ખાવા ગયા. રસ્તામાં આખલા બાંધતા હતા, એમાં ભટકાણા, પાત્ર પડી ગયું ખીચડીનું. જનકની ઊંઘ ઉડી જાય, રાડ પડી જાય દોડતી. અને ઘડીક તો એ દ્રશ્યો સામે દેખાણા ભિખારીના. સૈન્યો બધા વિચારમાં પડી ગયા, પ્રધાનો શું થયું ભગવાન? કે કહેવા જેવું નથી. હારું હું સપનામાં ભિખારી થઈ ગયો તો એ હાચો, કાલ રાજા એ હાચો. એમાં ખાચું છું, એના માટે એને સભા ભરી. તો એમાં કેટલાય બનાવટી આ જેમ ચાદર ઓટી ઓટી ગુરુ બને છે ને એવા બધા ભેગા કર્યા. બ્રાહ્મણ ને બાવા ને પંડિત ને બનાવટી. અને કે ભાઈ મારો નિવેડો લાવો, રાતે મને સપનું આવ્યું હતું એ હાચું, કાલ રાજા શું એ હાચું? હવે તો બધા બનાવટી ગુરુ હતા. એકે જવાબ આલી શક્યા નહીં. જનક રાજા એ બધાને છે ને એના મોટી જેલ બનાવી હતી. ક્યાંય ખાઈ પીને મોજ કરો, તમને છૂટા નથી કરવાના. મારો જાઉંથી જવાબ નહીં મળે ત્યાં બધાય બનાવટી ગુરુને. અને બનાવટી ગુરુને મૂકી દીધા. અને પછી અષ્ટાવક્ર 8 અંગે વાંકા. હાવ નાની ઉંમર, 16 વર્ષની ઉંમર. અને એ જયારે રમવા જતા હતા એટલે બધા છોકરાઓ કહેતા હતા, તાર બાપ નથી, તાર બાપ નથી, તાર બાપ નથી. એને એની માને પૂછ્યું, હે માં મારો બાપ નથી? બધા મને મેણા મારે છે. આ છે? તો કે ક્યાં છે? તો કે જનક રાજાની જેલમાં. તો કે કેમ પૂર્યા છે? મારા બાપાએ કોઈ ગુનો કર્યો છે? કે ના, અહીંયા જનક રાજાને સપનું આવ્યું
કે રાતે ભિખારી થઈ ગયા ઈ સાચું કે હાલ રાજા છે ઈ સાચું? તો આમાં સાચું શું? ઓહો, આટલો જવાબ તો હું આપી દઉં. હું હાલ જ મારા બાપાને જેલમાંથી મુક્ત કરાવવા જાઉં છું. કારણ કે તું તો 8 અંગ તારા વાંકા છે, કોઈ ઠેકાણા નથી, તને કોઈ અંદર નહીં ઘૂસવા દે. અને ઓલા તો બધા મોટા વેદાંતી છે, તને કોઈ સંત નહીં કે તોય હું જઈશ. પણ જનકની સભામાં ગયા, 12 પહેરેદારો કે એ છોકરા તારું કામ નથી, આ તો મોટા મોટા જ્ઞાનીઓની સભા છે, બહાર રે. છોકરાએ હઠ પકડી. તો જનક રાજા સાંભળી ગયા શું છે કે બાપુ એમ કે છે હું જવાબ આપવા આવ્યો છું. જનક રાજાનો આવવા દો કે. હવે જેવો અંદર આવ્યો 8 અંગ વાંકા, અને એ જનકની સભામાં જતા જતા લફથડિયું આવ્યું ને અષ્ટાવક્ર મુનિ પડી ગયા. સભા બધી હસવા માંડી. બધા બનાવટી ગુરુઓ દાંત કાઢવા માંડ્યા. રાજાએ દાંત કાઢવા માંડ્યો. પ્રજા બીજી કેટલીય બેઠી હતી આ વસ્તુ સાંભળવા, જેમ તમે સાંભળો, એ દાંત કાઢવા માંડ્યા. તરત અષ્ટાવક્ર છે ને ચૂપ થઈ ગઈ સભા. પછી અષ્ટાવક્ર એકલા દાંત કાઢવા માંડ્યા. ખડખડાટ હસ્યા. જનક રાજાએ પૂછ્યું કે એ બાળક તું કેમ દાંત કાઢે છે? કે મને એટલે હસવું આવે છે જનક, આ એક ગુરુ નથી. આ મારું સાંભળવું જોઈ, આ અત્યારે જે બધા બનાવટી ગુરુ ભેગા કર્યા છે દાંત કાઢવા માંડ્યા, મારું રૂપ જોઈ કાણું કુકડું. તો આ ચમારોને કેમ ભેગા કર્યા છે? આ એક આને ગુરુ કહેવાય? ભગાડી મૂક, આવાની સેવા કરાય? આ બધા ચમાર છે. પછી કે તે આ જે જ્ઞાનીઓની સભા નથી, અહીંયા તે જે ભેગા કર્યા છે એ ચમાર છે, એનામાં ક્યાં જ્ઞાન છે? મારું સાંભળવું જોઈ નસે છે. અને જનક, હવે હું એમ કઉ છું કે રાજા ભલે તું હોય પણ તું ચમાર છે, તું હસ્યો ને કે મને જોઈ. આવું કેવું એટલે સભા સ્તબ્ધ થઈ ગઈ. રાજા પગમાં પડી ગયો કે આ કોક મહાન પુરુષ છે, જેના વિચારોથી આપણા અંદર કઈક આહલાદક ઉત્પન્ન થાય એટલે સમજી લેવાનું કે જેવી તેવી વ્યક્તિ નથી. તરત પગમાં પડ્યા કે મારી ભૂલ થઈ ગઈ, માફી માંગી, સિંહાસન ઉપર બેહાડ્યા કે સાચી વાત જણાવો. તો કે રાજા તારે નીચે બેસવું પડે, ઊંટે ચડીને છાણા વીણાય, વાંકા વરવું પડે ને. તો તારે જો આ સત્ય જાણવું હોય તો નીચે બે અને મને સિંહાસન ઉપર બેહાર ને તું મારા ચરણોમાં બેસ. અને ચરણોમાં બેઠો જનક અને 2 હાથ ફેલાય, ગુરુ મહારાજ આ વસ્તુ જણાવો કે રાજા આ તો ઈ સાચું કે ભિખારી ઈ સાચું? તો કે 2 ખોટું છે, એકેય સાચું નથી. તો કે રાતે કે ભિખારી સપનામાં થઈ ગયો, સપનું આવ્યું અને જતું રહ્યું, પણ તું થોડો આવ્યો ગયો છું. તો હાલ તું રાજા છું, તો તારી પેલા કોઈ રાજા હતો કે હા મારા બાપા? તું જઈશ પછી કોઈ સિંહાસન ઉપર આવશે, બીજો રાજા આવશે, એ ખોટું છે. સપનામાં ભિખારી થયું એ ખોટું છે. તો સત્ય શું? તો કે જનક, એ જાણવું હોય તો તારે તન મન ધન અને શીશ, તારું રાજપાટ બધું આપી દેવું પડે. તઈ એ વાત સમજાય. જ્યાં તન મન ધન શીશ ને બધું રાજ આમ પણ મૂકી દીધું, મેં તમને પ્રતિજ્ઞા અપાઈ હતી કે આજથી આ તમારું. અને પછી અષ્ટાવક્રએ પરીક્ષા કરી કે જનક, રાજપાટ ત્યાં આપી દીધું? શું બોલીએ? આપી દીધું એમ તો કહેવાય નહીં. હીરાનો હાર પહેર્યો તો અષ્ટાવંકાએ જનક રાજાને કીધું કે હીરાનો હાર આપી દે મને. બધું આપી દીધું હોય, હીરાનો હાર આપી દીધો હોય, અપાય? ચડવું છે કાહી મેરું ને આસમાન, સંતો ભાઈ ચડવું છે કાહી મેરું ને આસમાન, એમાં આડા રે અવળા રે સંતો જનક મૌન થઈ ગયો. હાય ના કહીએ કયો, નાય ના કહીએ કયો, સ્તબ્ધ ઉન્મન અવસ્થા. એરિયો ઇચ્છન પેગડે પગને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. વિદેહી દેહમાં રહેવા છતાં વિદેહી બની ગયો. આપણે તો ગુરુ અથોડા મારે તો આ જેમ ચોટ નથી વાગતી, ઓલાને પલમાં ચોટ વાગી જાય આટલી જ વિધિમાં, જાજી નહીં. પણ શું જનકની અંદર એટલી લગ્ની હતી, પ્રગાઢ લગ્ની હતી, વૈરાગ્ય હતો, તીવ્ર જિજ્ઞાસા કહેવાય છે ને, ખૂબ જિજ્ઞાસા હતી. જેમ ભૂખ લાગી હોય કકડી, તો
તો કેવી તડપ ઉભી થાય ખાવાની, ભૂકો રોટલો જેવી એવી આ પોતાના સ્વરૂપને પામવાની જિજ્ઞાસા કરવામાં હું કોણ છું એ મારે જાણવું છે, એવી તીવ્ર તાલાવેલી હતી જગતની અંદર. એટલે ઈ તરત ફીટ બેસજો. આવી તીવ્ર તાલાવેલી મારી નાનપણથી હતી. છેલ્લે જયદેવ બાપા મળ્યા તઈ મેળાયો. એ મીરાને તીવ્ર તાલાવેલી હતી. છેલ્લે રોહિદાસ બાપુ મળ્યા તઈ મેળાયો. આપણા ગુરુજીની વાતો રે વાતો, આપણા ગુરુજીની વાતો રે વાતો, વાતો કોના આગળ કરીએ, વાતો કોના આગળ કરીએ, જેને કે મેં બધાને પૂછ્યું પણ જેટલા ભટકાણાની ઠગ ગુરુ ભટકાણા. શું કામ? આખો આખો ભગવાન બતાવ્યો. કોઈ કે ચાર ધામની યાત્રા કરવા જાઓ, કોઈ કે ટાઢા પાણીએ નાવ, કોઈ કે ઉપવાસ કરો, કોઈ કે ડાઠા વધારો, કોઈ કે વાળ વધારો, કોઈ કે લહણ ડુંગળી નહીં ખાવાનું, બુધવારે બારગામ નહીં જવાનું, હવા મહિનાનું ઉતક પાડવાનું. આવા નવા ભટકાણા. વેઠિયું પથારી કરવાની, બીજ રહેવાની, અગિયારસ રહેવાની, પૂનમ રહેવાની, આવા ભટકાણા. પછી ઘણા એવા ભટકાણા મંત્ર આપી દીધા, જપે રાખજો કોકથી અનુભવ થશે. થાય વળ વળ કરવા કોઈ દી મોઢું મીઠું ના થાય. ઘણા આવા ભટકાણા મળ્યા ઠગારા લોકો. ઘણા કે અહીં ધ્યાન કરો, ઘણા કે અહીં ધ્યાન કરો, ઘણા કે નાકની દાંડીએ ધ્યાન કરો, ઘણા કે અહીં કરો, પણ સાંઈ મેળા આવ્યો નહીં. મળ્યા ઠગારા લોકો રે, વાતો કોઈના આગળ કરીએ. એટલે ગુરુ મહારાજ ને મીરાએ વિનંતી કરી. મારી પણ આવી જ હાલત હતી. છેલ્લે જયદેવ બાપા મળ્યા ને એ તરત જ બેગડે પગને બ્રહ્મ જ્ઞાન. તરત વાયદો નહીં, રોકડું લેવું રોકડું દેવું ના કરીએ ભક્તિ પહેલા વાયદા નહીં. મને આવું મારું નિજ સ્વરૂપ ઓળખાઈ દીધું. સંતે મને જગાડી દીધો. પણ આવી તડપ તો હોવી જોઈએ. પણ આ જીવને માનવી બધા સુખ ને માગે, દુઃખ ભાડે શેટા ભાગે. આપણે બધા ગુરુ કરાયા, પણ જો દુઃખ પડે તો ગુરુ મુખ દેવી. એટલે દુઃખ ચમ ઘણી વાર ગુરુ કરાય. આટલા બધા દુઃખી થઈ ગયા લે. અને એમાં વ્યામ નાખવા વાળા મળે તો માતા નથી માનતો ને, ગુરુ માને છે એટલે તારા ઘરમાં નુકસાન. તું માતાને ભૂલી ગયો શું? તારી કળની દેવીને આનો માનો ગુરુ ગુરુ બધું મેળવી દે, માતાને પૂજવા મળ તો તું સુખી થઈશ. આ મારે જ્યાં માનવી બધા સુખ ને માગે, દુઃખ ભાડે સેટા ભાગે, સંત જગાડે તો ના જાગે. કોઈ દેવી દેવલા કે જીયેલો આત્મા તને નડવાનો નથી, તારા કર્મ તને નડે છે. હવે કર્મ માંથી ક્યારે મુક્ત થઈશ? પગ સદગુરુ મળે તો પાપ તારું પોકાર જાડે જા, ધર્મ તારો સંભાળ, તારી બેટલી બોલવા નહીં દઉં. તું ખાલી થઈ જાય, બધાય તારા કર્મો બાળી ભસ્મ કરી દો એક જ પલમાં. પછી તને કોઈ કર્મ નહીં લાગે. જા આવો બનાવી દો પલમાં પીર. આને સદગુરુ કીધા. પણ આવો કોઈ જિજ્ઞાસુ હોય એને આ જ્ઞાન થાય. પણ આ જગત નો જીવ અંધશ્રદ્ધામાં એટલો વીટાઈ ગયો છે કે અંધશ્રદ્ધામાં આપના સુજે, ધીરજ વૈના મનડો તુજે, પામર પછી પામર પૂજે, અંધશ્રદ્ધામાં આપના સુજે, ધીરજ વૈના મનડો તુજે, પામર પછી પાખંડ પૂજે, અંધશ્રદ્ધામાં એટલો બધો અટવાઈ ગયો છે અને ધીરજ રહેતી નથી. મનડું ધ્રુજે. ભલા માણસ ઋતુ આવે એટલે ફળ આવવાનું છે, ધીરજ રાખને
કે નક્કી કઈક નડતું લાગે છે. પામર પછી પાખંડ પૂજે, પામર બુદ્ધિ વાળા. એકવાર એક અમારો જ એક સત્સંગીએ મને કીધું, તમારા છોકરાની હગાઈ નથી થતી ને તો કે એને મંગળ નડે છે. કે એક કામ કરજો, સવારમાં વહેલા છોકરાને મૂકજો, દીવો કરવા વળે અને 5 આંટા ફેરવજો એટલે કે અને મંગળની વીંટી કરાય. મેં કીધું, ભલા માણા તું શું વાત કરે છે? મને ધીરજ છે, ધીરજ વિના મનડું ધ્રુજે. પામર પછી પાખંડ પૂજે. તું ગુરુમુખી નથી, તને આ બધું નડે. અમને મંગળે ના નડે, શુક્રે ના નડે, શનિએ ના નડે. કાંઈ અમને પિતૃ ગ્રહ દેવતા કાંઈ નડવા આવવાના નથી. અમને કાંઈ નડે નહીં. તું તંતર કરતો હોય કર કીધું. મેં છોકરાને ખાલી મજાકમાં કીધું, મારો છોકરો એટલો તૈયાર. કીધું બેટા બોલાયો ઘડીક ઇન્વોલ્વ થઈ ગયો એમાં. કીધું પાનિયારે દીવો કરજે, પીપળે જજે. શરમ આવે છે બાપા કે કોક ક્યાં પીપળે જો કોક મારો ફોટો ખેંચી દેતો. બાપનો છોકરો છે મારી દીવો કરવા આવ્યો. આવા કેટલાય ગુરુ ભટકાણા એમના ઘરે ઓઠે મંદિરિયા રાખીને બેઠા હોય. આપણે જમીન એટલે આમાં ઢાંકી દે, કાં તો બાયણાને પડદા માખી દે. આવા જેટલાય મેં આચાર્યોને ઝાલ્યા છે. પામર પછી પાખંડ પૂજે. આ તો ઉપલા મનના જ ખાલી સાદરું લઈને ગુરુ બની ગયા છે. ભીતરમાં તો ભય જ પડ્યો છે. ના કરો, નિર્ભય નથી. નિર્ભય હોવો જોઈએ ગુરુ, ભય મુક્ત બનાવે. પામર પછી પાખંડ પૂજે. દિલમાં વાતું છે દુઃખ નહીં. જયદેવ બાપા કે શું કરું, કંટાળી ગયો છું. સંસાર કેરો સુખ છે એવો, ઝાકળના જળના જેવો. રાત દાડો એમાં સીધને રહેવું, દિલમાં વાત દુઃખની. સંસાર કેરો સુખ છે એવો, ઝાકળના જળને જેવો. રાત દાડો એમાં સીધને રહેવું, દિલમાં વાત દુઃખની. આ સંસારનું સુખ ઝાકળના પાણી જેવું છે. અહીં આપણું કોઈ હકું નથી. આ તો એકબીજાનું ઋણ ચૂકવવા માટે કોઈ પત્ની રૂપે આવ્યું, કોઈ પતિ રૂપે, કોઈ બાળક રૂપે, કોઈ બાપ રૂપે, કોઈ મા રૂપે છે ને. આ બધા ઋણ અદા કરવાના છે, પણ અંતકાળે કોઈનું હગું નથી. આ નાટક ભજવવાનું છે, આ પાત્ર ભજવવાનું છે, બીજું કાંઈ નથી. આ ભવાયા પાત્ર ભજવે છે, આખી રાત નાટક કરે. સગન ને મગન ને બધાએ બૈરાનો વેહ કાઢ્યો હોય, પણ મનમાં તો એને એવું જ હોય કે હું સગન ને મગન છું, હું બૈરું છું નહીં. સ્વજ્ઞાન નક્કી થઈ ગયું, પણ બૈરું હા જવું. આ નાટક છે. તું સ્ત્રી નથી, તું પુરુષ નથી. દહ મોડી ગયો. આ એક પાત્ર ભજવવાનું છે. બાકી તમે તો અજર અમર અવિનાશી આત્મા છો. આવું નક્કી થવું જોઈએ ને. આ સંસાર કેરું સુખ છે એવું, ઝાકળ કેરા જળની જેવું. એટલે જયદેવ બાપાએ ધીમા કીધું કે ઝાકળના પાણી જેવી જિંદગી લો, ઝાકળના પાણી જેવી જિંદગી લો. એકદમ ઓચિંતા ઉડી જાય જો, જીવન જગતમાં થોડું જાણજો. ચિંતા ઉડી જાય જો, જીવન જગતમાં થોડું જાણજો. સૂર્ય ઉગે ને રોજ આત્મે રો, સૂર્ય ઉગે ને રોજ આત્મે રો. જિંદગીના દિવસો હાલ્યા જાય જો, તો એવો આવશે. જિંદગીના દિવસો ચાલ્યા જાય જો, એક દિન હોશે તો એવો આવશે. એક દિન એવો ઓચિંતો આવશે. આ જિંદગી ઝાકળના પાણી જેવી છે. જીવનનો પ્રવાહ વયો જાય છે. બાળપણ જતું રહ્યું, જુવાની જતી રહી, હવે ગઢપણ આવ્યું. એ રહેવાનું નથી. હાથની શક્તિ જશે, પગની શક્તિ જશે, કાનની શક્તિ, આંખની શક્તિ, બધી ઇન્દ્રિયો મંદ પડી જશે. જીવનનો પ્રવાહ જાય છે. શું કરીશ તું? એક દિન એવો ઓચિંતો આવશે કે આ શરીરે રહેશે નહીં. તો હવે તું જાગી જા.
તારા નિજ સ્વરૂપમાં, અને જે ઘરે જાવું છે એ ઘર જીવતા જોઈ લે તો વાંધો નહીં આવે. પણ આને તકલીફ ઈ છે કે મર્યા પછી કે મુક્તિ મળશે, કોઈ દી મળે નહીં. આખી જિંદગી ગોરખ ધંધા કર્યા હોય અને છેલ્લે ગઢપણનો આરો આવે ને એટલે ગળા માળા પહેરે, જાણે ભગત ના થઈ ગયા હોય. ઓહો, બાપાએ માળા લઈ લીધી વાતમાં. પણ હવે શું, આ માળા કામમાં આવે નહીં. તો જીવતા ઘર જોઈ લે બંદા, કોક સદગુરુના શરણે જઈને આ વાતને તું સમજી લે. બીજું કાંઈ કરવું નથી, ખાલી સમજી લે. અને સમજીને સંસારમાં રહે, સંસારમાં સરસો રહે, મન રાખ મારી બસ. તારે કાંઈ કરવું નથી, બસ ખાલી તારે એક સુરતા મારામાં રાખવાની છે સ્વયંમાં, બીજું કાંઈ કરવાનું નથી. નથી ધંધો બંધ કરવો, નથી કામ બંધ કરવું, નથી જોગી થવું, નથી ભૂખ્યા રહેવું, નથી ઉપવાસ કરવા. કેવળ તારી સુરતા તારા નિજ સ્વરૂપમાં રાખ. ગુરુનો ઉપદેશ લઈને, જે ગુરુએ જે ઘર બતાવ્યું છે તો ક્યાં ચોટાડવાની આ સુરતા? શૂન્યમાં, શરીરમાં નહીં. સુરતા શૂન્યમાં ચોટાડવાની આવી. શૂન્ય એક જ હોય, જ્યાંથી આપણો શ્વાસ આવે છે. શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે. નિરાજ સ્વામી કે તુહી કર તનમાં, સાન ગુરુની યહી સત્યારત દેખો દિલદર્પણમાં. મારો શ્વાસ ક્યાંથી આવે છે, પાછો ક્યાં જાય છે? ભગવાન બુદ્ધનું મોટામાં મોટું વિપસ્યાના ધ્યાન. જ્યાંથી મારો શ્વાસ આવે છે ત્યાંથી આપણા બધાયના આવે છે. એ મારી મૂળ ભૂમિકા છે. શૂન્યમાં મારું બેસવું છે. મીરાએ કીધું શૂન્યમાં સાસરિયું મારું. એ શૂન્ય એક જ હોય બ્રહ્માંડની, જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે. અને શૂન્ય એવી છે કે બધાયના શ્વાસ ત્યાંથી આવે છે, પાછા ત્યાં હમાય છે. જહાં સે ઉપના વહીં સમાણા, શૂન્ય રૂપ નિર્બાની, નિરાંત નામ અખર પદ પૂરણ વામી મારી સુરતા. ડાયરેક્ટ કનેક્શન કર્યું. એટલે સંસાર કેરું સુખ છે એવું, ઝાકળના જળની જેવું, રાત દાડો એમાં શું રહેવું? તો હવે એવી જગ્યા તું ગોતી લે. જયદેવ બાપા કેવી કે સુખ દુઃખ થી પર થાવું છે, ન્યા અનુભવમાં નિતનાવું છે. જયદેવ હવે ન્યા જાવું છે, દિલમાં વાત દુઃખની. સુખ દુઃખ થી પર થાવું છે, સુખ દુઃખ થી પર અવસ્થામાં જાવું હોય તો એ છે નિજાનંદ. નિજ કહેતા પોતાનો આનંદ. સદગુરુ મહારાજનો ઉપદેશ પોતાના લક્ષ્યમાં રહીને પોતાના સ્વયં સ્વરૂપમાં નિજનો આનંદ મળે છે. જયદેવ હવે ન્યા જ આવું છે. હવે આમાં રહેવું નથી. ઘણા દાડા આમાં રહ્યા, પણ હવે આ સુરતાને પોતાના નિજ સ્વરૂપમાં જોઈન્ટ કરી દેવી છે. અહીંયા સુખે નથી, દુઃખે નથી, જન્મય નથી, મૃત્યુ નથી, હરખે નથી, શોકે નથી, આવન નથી અને જાવન પણ નથી. આવો સદગુરુનો દેશ છે. વારંવાર સદગુરુ એક જ શબ્દની ચોટ કરે છે કે આ સાધકની સુરતા જે ભટકી જાય છે એને પાછી સ્વયંમાં લાવે છે, ભટકી જાય એને પાછી નિજમાં લાવે છે. કારણ કે મદારી હોય ને, મદારી એના કોથરામાં વીસી હોય, કાન ખજૂરા હોય, આંધળા હોય, પૈડિયા હોય, જેટલું નોખું હોય મદારીના કોથરા. સદગુરુ પાસે એક જ વાત હોય, સાચી ના હોય. વારંવાર એક વાત ઉપર જ કરે છે. એક જ વાત હોય કે તું તને જાણી લે. નોખું ના કહે. ધર્મગુરુ કઈક નોખું બતાવે. ઘડીકમાં હાફ કાઢે, ઘડીકમાં આંધળી સરકટ કાઢે, અને પછી પાછો છેલ્લે ઘુવડ કાઢે. પછી બધાને શું કે વાટકો લોટ લઈ આવો, ઘુવડ હમણાં બોલશે. છોકરો હવે ઘુવડ હમણાં બોલશે, વાટકો લોટ લઈ આવો. એટલે છોકરા ઘરે જાય કે મામા એક વાટકો લોટ આપો, મદારીએ કીધું છે હમણાં ઘુવડ બોલશે. બરાબર, લોટ બોટ બધા ઠેલો ભરે, મદારી ઉપડી જાય, ઘુવડ બોલે. તો ઘોડ ગુરુને સીપા ચેલા, દિવસે નહીં બુજી યારા, આપના સૂજે તો પથરા પૂજે. પૂડા ધરે છે સાહેબ કા ત્યાં. તો આપણા ગુરુજીએ તો આવો પરવાનો આપણાને આપી દીધો છે. આપણે કઈ કરવાનું રે નહીં. તારા સિવાય બીજો કોઈ ભગવાન નથી. તું એવી આશા રાખી જ નહીં કોઈ ભગવાન ઉપર બેઠો છે તારા લેખા જોખા બાંધવા. કોઈ નથી બેઠો.
સદગુરુને બધું મોકલી દીધું. પછી આપણો ભગવાન કયો? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. મારા ધ્યાનની અંદર બીજા એકેય ભગવાન ના આવવા જોઈએ સદગુરુ સિવાય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. મારે કોઈનો સત્સંગ શું કામનો? ગીતા, રામાયણ, ભાગવત, બાઇબલ મારે નકામી છે. મારે તો મારા ગુરુ જે કહે છે એમ મારે કરવું. એ જ મારા માટે મંત્ર. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુની કૃપા. પછી ગુરુની કૃપા થઈ જાય છે, કરવી પડતી નથી. પણ આવડી નિષ્ઠા આ સાધકમાં હોય ત્યારે. અત્યારે કોઈ તમને એમ કે કઈ રામોપીર બાપા તીરકામ ઠાવલા ભાલા લઈને ઘોડા લઈને હાથ ઉપલા આયા છે, તો તમે બધા જો હળી કાઢીને રામાપીરના દર્શન કરવા જાવ તો સમજી લેવાનું તમારે નિષ્ઠા નથી. પછી કોક શંકર ભગવાન જેવા બનીને આવે બહુરૂપી, ત્યાં શંકર ભગવાન આયા છે અને તમે જો હળી કાઢીને દોડો કે હાલો શંકર ભગવાનના દર્શન કરવા, બરાબર, તો તમે ગુરુમુખી નથી. પછી કોઈ અંબે માનું કે મહાકાળીનું રૂપ લઈને આવ્યા હોય ને આખું જગત દોડતું હોય, એ હાલો અંબે માં પ્રગટ થયા, અંબે માં પ્રગટ થયા, અને જો તમે જોવા દોડત ગુરુમુખી નથી. અને કોઈ એમ કે ગણપતિ દાદા દૂધ પીવે છે, દૂધ પીવે છે, જો તમે પીવરાવા દોડ્યા ગુરુમુખી નથી. કે દશિયામાની હાંડળી દૂધ પીવે છે, તમે પીવરાવા માંડ્યા, બરાબર. હમણાં કે કાનુડો દૂધ પીવે છે, તમે જો પીવરાવા માંડ્યા તો ગુરુમુખીના ચિત્તમાં એકે ભગવાન ના આવે. ભલામણા પતિવ્રતા નારીના ચિત્તમાં એના પતિ સિવાય બીજો આવે નહીં. આવે બીજો કોઈ દી ના આવે, અને આવે તેને પતિવ્રતા કહેવાય. આ એવી વાત આવી. કુંભે બાંધ્યા જલ રહે અને જ્ઞાને બાંધ્યું મન. મનને બાંધવા માટે ગુરુનું જ્ઞાન. પાણીને બાંધવું હોય, પાણીને ભરવું હોય તો માટલો જોઈએ, તો બંધાય ને. એમનામ પાણી રહે નહીં. એ મનને બાંધવા માટે સદગુરુનો સત્સંગ, ગુરુ વચન, એનાથી મન બંધાય છે. અને આ મન તમારું જયારે બંધાય અને એક ઘરે આવે ત્યારે મન છે ને, મનમાં એવડી મોટી તાકાત છે. ઘડીકમાં ત્યાં જતું રહેશે ને, એ જતું બંધ થયું એટલે મન ઉપર તમે અસવાર થયા, તમે કયો એમ ના કરે. ગુરુને સોંપ્યું એટલે તમારો સંકલ્પ સિદ્ધ થાય, થાય ને થાય, કોઈ વાત નહીં. બધી શક્તિ તમારામાં પડી છે, તમે બીજે રોદડા રહો, માગો છો કે આ માતા કંઈક દેશે, ફલાણો ભગવાન દેશે. કોઈ કાંઈ નહીં દે, તારા અંદર પડેલી શક્તિ જગાડ. એટલે ગુરુનો મહિમા છે આવડો મોટો. એટલે ગુરુ મહિમાને કઈ સામાન્ય મહિમા ના કહેવાય, આ સતગુરુનો મહિમા છે. એટલે આવા સદગુરુ આપણાને મળે. જયદેવ બાપા કે કેવા જ્ઞાની હોય રે એ ઘણા જો ગુણવાન, સતગુરુ એવા સેવી. જ્ઞાની હોય રે ઘણા જો ગુણવાન, સતગુરુ જેના વાણી અને વર્તન હોય ઉજળા, જેવું જ્ઞાન કરે છે એવા જ એનામાં ગુણ છે. જેવું જ્ઞાન કરે છે એવા જ એનામાં ગુણ નથી, એને સદગુરુ ના કહેવાય. સદગુરુ આવા સેવીએ જેના શુદ્ધ ચકોમળ ચિત્ત, એના ચિત્તમાં બીજો કચરો નથી. એના અંદરથી એક જ ધારા વહે છે. કઈ કે વરસે અમૃત જે Yeah.
સદગુરુ એવા સેવીએ. વર્ષે અમૃત જેની વાણીએ, જેની વાણીમાં બ્રહ્મનો વિલાસ, સદગુરુના મુખમાંથી ગીતા, રામાયણ, બાઇબલની વાર્તા નથી નીકળતી, નિંદા ખોદણી નથી કરતા, પણ તમને તમારા નિજ સ્વરૂપનું જ્ઞાન આપે છે કે તમારી સુરતા વારંવાર તમારા નિજમાં આવે, તમારા નિજ સ્વરૂપને લાગે એવા શબ્દોનો પ્રહાર કરે છે. વારંવાર તમારી સુરતા તમારા સ્વયં સ્વરૂપમાં આવે, નિજમાં આવે, આત્મ સ્વરૂપમાં જોઈન્ટ થાય. એ વિશેની સદગુરુના મુખમાંથી શબ્દની ધારા નીકળે છે અને શબ્દના એવી ધારદાર શબ્દો હોય છે, ખોટું એક ઝાટકે બાદ કરાવે છે. કારણ કે સત્ય છે એ અનાદિનું છે, સત્યને પામવાનું નથી. આત્મા છે જ, એને ગોતવા જવાનો નથી, પણ એને આડું આવતું અસત્ય છે, એ આપણા મનમાં કચરો ભરાઈ ગયો છે. એટલે સદગુરુ એવા ચાબકા મારી એ અસત્યને બાદ કરે છે, ઝાટકા મારી શેષ વધે સત્ય. એ તારો આત્મા, બીજો કોઈ નહીં. બધું છોડી દે. જેટલું તારી અંદર આવે છે, મનમાં કચરો ભરાય છે, વાતોનો, વિચારોનો, બધો ખોટો છે. હું એકવાર શ્વાસની ઉપર ધ્યાન તો કેન્દ્રિત કરી જો, તારો શ્વાસ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, એટલે નક્કી થશે કે મારું સ્વરૂપ કેવડું છે. આ નક્કી કર્યું છે કોઈ દી? ગુરુએ આ યોગ શીખડાયો છે તમને બધાને, કોઈ પ્રયોગ કરતા નથી. દોષાન્યા છે. પ્રયોગ કરે તો અનુભવ થાય કે મારું સ્વરૂપ કેવું છે. હવે ગોળી આપણે ખાવી પડે ને, ગળવી પડે કે નહીં? એ ખાલી ખિસ્સામાં રાખવી માટે રોગ. હા, અને કાગળિયા હોતી તો ઘરાય નહીં, ઉખાડવું પડે ને. આપણે ગોળી ગરવી પછી ચરી પાડવી પડે અને ટાઈમ સરસ ગરવી પડે. કટેમાં ગરવી તો રિએક્શન આવે. દાદા પહેલા લીલો તો ચક્કર છે. સમજે? એમાં ગુરુ આવી જ્ઞાન રૂપી ગોળી આપી છે. ગુરુએ કીધું એ કરો. હવે તમારે ગોળી કરવી નથી કે બાપુ અનુભવ કેમ નથી થતો? શાંતિ થાય, પણ ગોળી તો કરતા નથી. ગુરુએ કીધું એમ તો કરતા નથી. ગુરુ કે કૂવો છે પડી જા, તૈયારી હોય એમ કામ છે. હવે આ ગોળી છે વર્ષે અમૃત જેની વાણી, જેની વાણીમાં બ્રહ્મ વિલાસ. સદગુરુની દ્રષ્ટિમાં ધર્મના વાળા નથી, પંથના વાળા નથી. એના શરણે જે આવે એનો, એના શરણે જે આવે એનો. સરોવરની અંદર પાણી ભરેલું હોય, એમાં બધા પીવે. સરોવર કોઈ ના પાડે નહીં કે તું ના પીતો. પછી સરોવર પછી એમ ના કે હું આ વાઘને પાણી નહીં પીવા દઉં, ગાયને પીવા દઈશ. બધા પીવે અને બધાની પ્યાસ બુઝાવવાનું કામ સરોવરનું. સરોવર તરોવર સંતજન ચોથા વર્ષ મેં પરમારથના કારણે આ ચારો દરિયા છે દેશ. તો મોટામાં મોટો પરમારથ સંત કરે છે. સંત બડે પરમારથી, શીતલ ઉનકા અંગ, તપત બુઝાવે ઓરન કી, જય દે અપના રંગ. એના જેવો બનાવવા માંગે છે સંત. તો સદગુરુ આવો હોય કે નિર્મળ પ્રકાશ આપે નિજ નામનો, નિર્મળ પ્રકાશ આપે નિજ નામનો, ઘડીમાં ટાળે અંધકાર. સદગુરુ એવા સેવીએ, અધ ઘડીમાં ટાળે અંધકાર. સદગુરુ એવા સેવીએ. નિર્મળ પ્રકાશ આપે નિજ નામનો. નિજ કહેતા પોતાનું જ્ઞાન આપે છે. પોતાના જ્ઞાન આપે એવો પ્રકાશ આપણી અંદર કરી દેશે, એવું જ્ઞાન આપી કે બધા આવરણો છૂટે અને નિજની ઓળખ થાય, ડાઢક વરી જાય. આથી વ્યાધિ ઉપાધિના તાપ મનમાંથી નીકળી જાય, નિરાંત થઈ જાય. એમ ચંદ્ર છે શરદ પૂનમનો, એકેય કોર દબાયેલી નથી, નિર્મળ પ્રકાશ આપે છે ચંદ્ર. એ રીતે ચંદ્રની ઉપર કોઈ પડસાયો નથી. ચંદ્રની ઉપર જો કોકનો પડસાયો પડે, મંગળનો, સૂર્યનો કે પૃથ્વીનો, તો ખંડિત છે.
એટલે કેવું ચંદ્ર ગ્રહણ છે. કેવી કે ખંડિત ચંદ્ર ન જોવાય તો ખંડિત ગુરુ ના આવે. ગુરુ ઉપર કોઈ પડસાયો કોઈનો ના હોવો જોઈએ, વીર પીર કે જોગણી કે માતાયું નો. પણ ગુરુજીના પડસાયા લઈને ફરતા હોય મેલડી જોગણી સુડેલ ને બરાબર કેટલી જાતના ભગવાન આવા ચિત્રામણ કરી ગુરુ ફરતા હોય, ઈચ્છા તમારી ઉપર પૂર્ણ પ્રકાશ પાડે. આ તો આવો જાગેલો એમ સદગુરુના ચિત્તની અંદર કાંઈ જ હોતું નથી. ચોખ્ખું ચિત્ત હોય છે, નિર્મળ પ્રકાશ આપે નિજ નામનો. અને જે આની અંદર કેટલાય ભગવાન ભરે છે ને એ નકરી કથા જ કરે છે. કૃષ્ણએ આમ કીધું, રામે આમ કીધું, પણ તું શું કે છે? ઈ કેમ એ કથા એમ કરે છે. સંત કોઈ દી કથા ના કરે. કથાકાર કાર આવે ને, સંત કોઈ દી કલાકારી ના કરે. કલાકાર સંતમાં આ વસ્તુ આવતી નથી. હા કે સંતને બીજી કોઈ જરૂર નથી. ગાદી તકિયાની, ઘોડા ગાડીની, આશ્રમોની, મંદિરોની, વૈભવોની એને જરૂર હોતી નથી. સાહેબ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું, સંત ભૂખ્યા ન જાય. બસ સાહેબ તું આટલું આપજે, વધારે ના આપીશ. બસ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું, સંત ભૂખા ન જાય. બસ આટલું જ હોય, બીજી માંગ સંતની હોતી નથી. આને સંત કીધા છે. તો આવા સંત આપણાને પ્રકાશ કરે છે. એવા સંત મને સદગુરુ જયદેવ બાપા મળ્યા. કહે જયદેવ એવા સંતો સેવતા, કહે જયદેવ એવા સંતો સેવતા, કરે નામ જીવના નિરવાણા, સદગુરુ એવા સેવીએ, કરે નામ જીવના નિરવાણા, સદગુરુ એવા સેવીએ. આવા સદગુરુ મને જયદેવ બાપા મળ્યા. એને મારું જીવન ધોરણ ઊંચું લાવી દીધું, કરે નવ જીવન નિર્માણ. અને એને મને ફરજ આપી કે બેટા આ જે જ્ઞાન છે એ તું જે રાહ ભૂલ્યા છે જે જીવોને, એને તું રાહ સાચો બતાવજે. જે રાહ ભૂલેલા જીવને રાહ બતાવજે. તરી શકે તો તારજે જીવડા, બીજાને તું ઉડાડીશ. કરી શકે તો તારજે જીવડા. બસ તારવાનું કામ કરે છે સંત. તો આવો મહિમા સંતનો છે, સદગુરુનો છે. અને શબ્દ રૂપી મોતી છે. આવા શબ્દો આપણે અઠવાડિયે એકવાર સાંભળવી તો આપણા મન છે ને ચોખ્ખું થાય છે, પવિત્ર થાય છે, ઉપર મેલ ચડતો નથી બીજા શબ્દો. એટલે આપણે આજ આયા છીએ ધોબી ઘાટ ઉપર, જેમ લુગડા ધોવા જાવી છે એમાં જ આપણે આપણું મન ધોવા માટે આયા છીએ. મન મેલું થઈ ગયું છે, તો એ મનને ઉજ્જવળ કરવા માટે આ સત્સંગ. બોલો સતગુરુ સંત શિરોમણી પધારેલા હે